જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની। તો કાલે મારી ફૂઈને હાંજી ભાગે ત્યાંથી ને ત્યાંથી આ રોપ લેવા ત્યાંથી એટલે અમારે સોંપવો ને આ ખામણામાં સોંપવો આવ્યો। બીજે કાંઈ ત્યાં વવાઈ હે નહીં, ત્યાં વાવીએ જો થઈ જાય તો સારું। ત્યાં ફૂલ ઝાડનો હે રોપતા કીવાનો હોય, બીજી રીત લાગે નો, પણ હે ફૂલ ઝાડનો। એમાં ગણેશના ફૂલ આવે કે? હા, એ કે આમાં ગણેશના ફૂલ આવે ને એ ફૂલ પણ કેમાં ભાદરવા મહિનામાં જ આવે। ચાલો વાવે દઈએ। એવડે ભણે ખાડો કઈ એક તો વવાઈ ગયો, બીજા આખો જાય જઈ એક આમ વાવી દઈએ, એક આમ વાવી દઈએ, એક આમ વાવી દઈએ, એક આમ વાવી દઈએ। રેડી તો પછી ગુલાબ વાવવાની જગ્યા નહીં તો કઈ રીતના વાવવા? એક હા ભાઈ, એક આમ વાવા, એક આમ ભાઈ, બે જ વાવા કઈ પછી વેલની હમ કરે। હા, પછી મથુરાઈ ગુલાબ નાખી દે। ચા ફૂલ ઝાડ ઉપર સોંપાઈ ગયા, એમાં પાણી નાખી દઈએ 3 નળે મેરા હે પાણી થોડું થોડું જ નાખવું, વધારે નથી નાખવું, પાણી પાછું વધે જાય અટાણે તો થોડું થોડું નાખી દઈએ ને તો કે જરાક સોંપ્યા નથી હરખા થઈ જાય, પાણીમાં તો કામ ગદગદે। એવા વેલનું કંઈક કરવાનું હે, ચડાવવાની હે ઊંસી પથરાઈ ગઈ ફરતી હતી, આ થોડી કાપવી જોઈએ આની બધી નક હેઠી આવે હે એવું। એમાં ચામર રૂપા અસલના ફૂલ ઉગડ્યા, આ હે જાસૂદ ફૂલ આવે રૂપા ગુલાબ જેવા અસલના ચાલીએ અસલના। આ હે ને 2 દી સુધી રહીએ। અમે અહીં ડાયરેક્ટ બધે વાવ્યું હતી પણ કાંઈ લાગ્યું નહીં। હંમેશા અમારી ધૂપ દીવા કરે તે જા અગરબત્તી ખોડવા આવે તુલસીજી હેરખી હા ખોડે દે। હા રેડી કઈ એમાં દૂધ આવ્યું તે મીસા કે હું લેવા જા, દોડી જાય આવા ભાઈ તો કે આવા ઓહો પગ ભરાઈ રહી હે મીસા, હો ગમી હે નહીં નો? હા લાવ હા વાહ તમે જો મીસા એને મેં દૂધ લે લીધું, મીસાને લેવી જ જોઈએ, એક મેં લીધી એક મીસાએ લીધી, કોઈ દી હે નહીં રોહડા સુધી મને દે ને દીકુ કાંઈ હા 2 હાલ કર ધીરે 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 પડે જાય પાછી। હા હા અહીં પગઠી આવી હાલ બાવ હા ચડી જાવ છે બાવને હાલો તમે એવું અહીં રોહડામાં હાલો તો એ મૂકી દઈએ। હા રેડી લ્યો એ બસ એટલું ઘણું હેઠ સુધી મૂકવા આવવું જોઈએ મીસાની દૂધ। અમારે જવા વાયમાં બતકું આવે હમણાં
झरकुकड़ी है कहीं उसका बतख है उड़ जाए चो उड़े गई नहीं छेड़ो मैं अटाणे था अटाणा में जाडे मोटो हरवड़ું એક તો આવે ગયું ને પાછો પણ જાય છેડ્યો ને મેં વાઈમાં કરી ચાલુ મોટર તેમાં જા ફરિયામાં પાણી હુકાઈ ગયું આખું નકર આ બધું ભર્યું હતું ને વાઈફ એટલી પૂગી અંદર એ છે ગમજાક પાણી ફૂંકાવા માંડ્યા તેવું બધું હાલે એ ઉતરતી નથી એ વાંથી પછી વાઈ બેઠી નથી ઉતરતી એટલે જ ઉતરે પછી ભણી ગમે એટલી મોટર ચાલુ પાણી વાંધો ના આવે સારી ગમ ફરકા થઈ જાય આણી કાં થયું મકોડાઈ મૂકી રાખી છે આ પ્રાણીના કુંડિયામાં મોકળાઈ મૂકેલા હતા કાઢ્યા હતી જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ અટણ હે ને બાપુને ટીવી કાલો હાંજને ખોટકાણે તેણે ખોલે એટલે લઈને જાઉં પોરી આંકડી તે ના જઈએ ને ટીવી કાઢી લઈએ કાં હે એ ના જઈએ તો ખબર પડે અમે તો ટીવી જોતા ને મારા બાપુ ને મારી માં એ જોવે ટીવી ને એની ખોલાવે લઈએ ને પછી જઈએ તને ખોલી લાગે ને આગળ કાં ચારો પિંગાટલા એ તો અહીં જ છે ખોલવામાં તો કંઈ નથી પીનું કાઢેલી હા ટીવી તો નીકળે હતી રેખો ટીવી ખોલે લીધી બધી કેબલો કાઢી લીધા એમાંથી એ આમાં જોવાનું એ છે કે આ એડેપ્ટર ગું કે ટીવીમાં કંઈ થયું એ આવ્યો ને જો મેં આવ્યો મેં આવ્યો એટલે અમે ચાલુ થઈ ગયું છે એવું હે આણે અમારે જાઉં લે નાખડે કોઈ દેખા લઈએ કામ કીએ આગળ વધ્યું ને આણો એક કેબલ લેવાનો બાપુનો મરમાનો ફોટો જૂનો જૂનો આણે પહેલાનો હા હાલો તો એવું આ કરી લઈએ ને જઈએ આગળ કોઈ દી કામ કીએ જયું ને હાલો તમે અટાણે જઈએ ગામમાં વાગે ગઈ અટાણે 11 થયા ને શાક ને એવું બધું કરી લીધું ને એવું જઈએ ગામમાં મિસાલની મારી ફોઈને રાખીએ ને ભીખોઈને જો ટીવી લઈ લીધી ને અમે જઈએ એવું મમ્મી કરાવો ભાઈને કાં થયું ઉનાઈ ચડ ગઈ રમકડાની ટીવી હોય પેલા ટીવી હોય ન પડતી ઓ એ કેવા ગો તો ઉનાઈ ચડ ગઈ ચાલે આ તાઈ લેવાઈ જાય કે લેવા હે આય તારો હાથ પૂકી હા હા મારો હાથ તો પૂગી જાય હો તું પાડી તો રોકે મોગી ને પૂગે ગો આ થઈ મારો અરે હા ઓર ભી પેકો તાર તો એક જણો ન લે જાય કે આમ સડકા કોસળાઈ ને પૂરું થઈ જાય હા બાજુ થયો ને મેં ગામમાંથી ભાગી આવ્યા ટીવી મમ્મી કરાવ મૂકે ટીવીમાં તો કીધું કે ડિસ્પ્લે વહી ગઈ કે એવું કામ કરીએ મમ્મી તો લગભગ કરાવવાનો વિચાર ઓછો હોય જો ઓછો ખર્ચો હોય ને તો કરાવી લઈ મમ્મી ન તો પછી નવી ટીવી લીધું ને મેં બપોરા કરવા બેઠા અમે આજ શાક બનાવ્યું ભીંડા બટાટાનું ભરેલું ને રોટલી ચાય ને દહીં એવું બપોરા કરી લઈએ એમાં હાલો એમ બપોરે જ ગામમાં થયા ને બકાઉ લે ધાણા પણ મલક બધા લઈ લીધા કે ધોવે પછી આંડુપા ધોવે નહીં ખાવે હૂકવે પછી સુધારે મૂકી દીધું એટલે એવાની વાર રહે 6-7 દી સુધી એ પહેલાં એ કર્યા હતા તે હમણાં સુધી હાલ્યા આજ ફેર્યા હતા વારે પાછા આજ લેવાથી જો ધોયા ને પાણી ખખેરે ને હાવ કોરા રૂપારા હૂકવે નાખીએ એટલે અસલ થઈ જાય નિસ્વે નાખ્યા હોય તો ન હાલે નહીં તો આમાં આણું ઘાણ નીકળી જાય ધાણાનું આખું નિસઈએ તો ધાણા છે રૂપારા અસલ ના દેહી પણ આવેલા હે ને પાણી વાળા હે ત્યાં ઓલા થેગા ત્રીજા ખમા કરે ને હુકવે નાખા પછી રૂપા સુધારે મૂકી દીધું હાલો તો અમે જઈએ જવાહર વાઢવા કે વાઢ્યું તો પડ્યું વાઢેલ ને એવું જવાહર વાઢવાની હે તે જઈએ ખેતરમાં મન ભીખું બે આમાં કૂદતા જઈએ ગીરતા જઈએ પણ વાઢવા જવું જોઈએ તે વાઢી આવીએ
આજે આ પાણી હુકાણો ભીખવામાં ફેરતા પડે મોટર ચાલુ હોય એટલી નો નકર તો આમાં કઈ હલાતું તો હાવ ગજ તું પણ વાંધો ને જો મેં નહીં આવે તો દીમાં 2-3 હવડા તો આવે જ જાય મેં ના ગમે એટલું કરીએ તો પાસે તો હોતું ને થઈ જાય બધું આ જો પાણી ભર્યું તે અહીં હે કેટલું પાણી હે ભીખવા હા એટલું હે ઈ કહો હે ઈ કમરા મૂકે ને જે નેતી એલું હે નેત પણ કઈ કમરા મૂકે આમ પાણી હેવા રહી ગયું હાવ થોડુંક થાય ને પછી આ પાણી ગંધા હે હાવ નો હવે તો વેત્યાન હે જા વેત્યાન બંધ થાય ને જઈને આવ્યું જાય પાણી જા હાલ વાતું કરતા જવારી પૂગે એવા એવું વાઢવી ચાલુ કરી દઈએ ઘણી ચાલો એવું જવારી વાઢી લઈએ પછી નિરાત રોકી આવ્યો જવારી વાઢવા તારે વાઢવી રોકી બધું વઢાઈ જાય ને તો અસર થઈ જાય કીકપણામાં પછી આમ સર્વનાશની દવા મારીએ ને તો ખડ હુકાઈ જાય જીવાત થઈ જાય ઓછી નકા પાણી ભર્યું ને જીવાત બહુ થાય પાણી ભર્યું હોય ને તો સર્વનાશ દવા લાગે આ દવા લાગે તો ટ્રાય કરી થોડાક માંથી બરવા હા એ જો આખું પીળું પીળું દેખાય આ બધું એ બધું બરવા માંડ્યો આખું એવી પાણી ભર્યા એટલે તો લાગે એવી દવા બહુ જ નહીં લાગે એકદમ ની લીલું વાટ લીધું એવું જઈએ ઘેર ને આજનો વિડીયો આ સુધી જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં કહેજો કે મારો વિડીયો તમને કેવો લાગી ગયો એમ કે જાય લીલું લેન